Morning dear students, Jai Shri Krishna. In the last video we completed the 7th chapter, that is Indian economy. I hope so કે તમને એ ચેપ્ટર ક્લિયર હશે. થોડુંક આપણે હિસ્ટ્રી જોયું અને થોડુંક આપણે જે ઇકોનોમીને રિલેટેડ અમુક સેક્ટર્સ છે બરાબર, મેઇનલી એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટર, સર્વિસ સેક્ટર, રાઈટ, એ બધા વિશે ઇન્ફોર્મેશન મેળવી. નેસેસરી જે યુટિલિટીઝની બધી વસ્તુ છે, તે ઇઝ ઇરિગેશન, ઇરિગેશન, ઇલેક્ટ્રિસિટી, ટ્રાન્સપોર્ટેશન, એ બધા વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી. રાઈટ, તો આઈ હોપ છું કે એ બધા વિશે તમારો આઈડિયા ક્લિયર હશે. આજથી આપણે ચેપ્ટર નંબર 1 ધેટ ઇઝ ઇકોનોમિક રિફોર્મ સ્ટાર્ટ કરીએ. રાઈટ, વોટ ઇઝ ઇકોનોમિક રિફોર્મ્સ? કે રિફોર્મ્સ એટલે કે આખું ઇકોનોમીને ચેન્જ કરીને નવી પોલિસી અડોપ્ટ કરવી. બરાબર, રિફોર્મ્સ એટલે આખું ઇકોનોમી જે કન્ટિન્યુ જે 1947 એટલે કે ઇન્ડિપેન્ડન્ટ પછી જે પોલિસી ચાલતી આવી હતી બરાબર, તેમાં આખું ચેન્જ કરીને આખી નવી ઇકોનોમિક પોલિસી અડોપ્ટ કરી. ઇટ ઇઝ કોલ્ડ ઇકોનોમિક રિફોર્મ્સ. બરાબર, કયા યરમાં અડોપ્ટ કરી, કેવી રીતે અડોપ્ટ કરી અને કયા કયા ચેન્જીસ લાવ્યા એ લોકો પોલિસીમાં, તો એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. એની અંદર આપણે જોવાનું છે કે ઇકોનોમિક રિફોર્મ્સ, પહેલા તો ઇન્ટ્રોડક્શન, આફ્ટર ધેટ એનો ઓબ્જેક્ટિવ શું. ઇકોનોમિક રિફોર્મ્સ કર્યું તો ખરું બરાબર, પણ કયા ઓબ્જેક્ટિવ, મેઇન એના ઓબ્જેક્ટિવ કયા કયા કે જે આપણે અચીવ્સ કરવાના છે બરાબર. આફ્ટર ધેટ લિબરલાઇઝેશન જોવાનું છે, પ્રાઇવેટાઇઝેશન જોવાનું છે, ગ્લોબલાઇઝેશન જોવાનું છે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, કયા કયા ટાઈપ્સ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થાય છે. આફ્ટર ધેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જોવાનું છે, ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી બરાબર, એટલે ઇન્ડિયા જે ફોરેન ટ્રેડ પોલિસી કરે છે ફોરેન સાથે, તે કયા ટાઈપની પોલિસી અડોપ્ટ કરે છે. પછી એના સ્ટેજીસ જોવાના છે કે બિફોર જે રિફોર્મ્સ થયું તે પહેલાં કેવું હતું ને આફ્ટર રિફોર્મ્સ એની જે ફોરેન સ્ટેટ પોલિસી હતી તે કેવી હતી. એને ઇવેલ્યુશન ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ જોવાનું છે, એટલે કે એના ફેવરેબલ ઇફેક્ટ જોવાના છે ઇકોનોમિક રિફોર્મ્સના, અને અનફેવરેબલ ઇમ્પેક્ટ જોવાની છે આપણે કન્ટ્રી પર. કેમ કે ફેવરેબલ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, ભલે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ કર્યું બટ એનો મિનિંગ એ નથી કે આપણને એનાથી ખાલી એડવાન્ટેજીસ જ થાય. કોઈ બી એવી વસ્તુ નથી કે આપણે લઈએ ને બધા ફાયદા જ થાય, બીકોઝ એવરી કોઇન હેઝ ધ ટુ સાઇડ્સ. રાઈટ, તો ઇકોનોમિક રિફોર્મ્સના બી અમુક સેટબેક છે, તો તેના વિશે બી આપણે સ્ટડી કરવાના છે. ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ કે આપણી ઇન્ડિયાની જે ઇકોનોમી હતી બરાબર, બિફોર 1991 પહેલાની આપણી વાત છે બરાબર, 1947 to 1991 બિટવીનની વાત છે કે ઇન્ડિયાની જે પોલિસી આપણે અડોપ્ટ કરી હતી તેનાથી શું થયું કે આપણી કન્ટ્રી જે ફોરેન ટ્રેડ કરતી હતી બરાબર, આપણી કન્ટ્રી જે ફોરેન ટ્રેડ કરતી હતી તો તેમાં આપણું જે બેલેન્સ ઓફ ટ્રેડ આવતું હતું બરાબર. બેલેન્સ ઓફ ટ્રેડ એટલે કે આપણી કન્ટ્રી ફોરેન સાથે જે બી એને શું કહેવાય ટ્રેડિંગ કરે, આપણી કન્ટ્રી ફોરેન સાથે જે બી ટ્રેડિંગ કરે તો તેનું સ્ટેટમેન્ટ જેમાં લખાય છે બરાબર, જેની આપણે એન્ટ્રી જેમાં કરીએ છીએ, જેવી રીતે આપણે અકાઉન્ટમાં ડિફરન્ટ ટાઈપના અકાઉન્ટ્સ આપણે બનાવતા છે, તેવી જ રીતે આની એન્ટ્રી જેમાં કરીએ છીએ ફોરેન સાથેના ટ્રાન્ઝેક્શનની, એને શું કહેવાશે, ફોરેન ટ્રેડ કહેવાશે. તો ફોરેન ટ્રેડમાં શું થયું આપણું કે આપણું જે ઇમ્પોર્ટ છે બરાબર તે વધારે પડતું હતું અને આપણું એક્સપોર્ટ હતું તે ઓછું હતું બરાબર. ઇમ્પોર્ટની અંદર એ લોકો પાસે લોન લેતા હતા કે બધી જ વસ્તુ WHO છે બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, કે એ બધા જે વર્લ્ડના જે બધા આ બધું જોતા હતા બરાબર, સુપરવાઇઝ કરતા હતા, એ લોકો પાસે આપણે જે બી લોન ને એવું લેતા હતા તો તે કેવી હતી, વધારે હતી બરાબર, હાઈ હતી. અને આપણું જે ઇન્કમ હતી તે કેવી હતી, લો હતી. ઇન્કમ આપણી લો, આપણા જે એ લોકો પાસે બોરોઈંગ ને બધું કર્યું હતું રાઈટ, તે કેવું હતું, હાઈ હતું. એટલે આપણા પર શું થઈ ગયું, આપણું દેવું જે છે બરાબર, આપણી જે લાયબિલિટી છે, આપણું જે ડેપ્ટ છે તે ડે બાય ડે શું થયું, ઇન્ક્રીઝ થતું ગયું. એટલે જે વર્લ્ડ બેંક છે તો તેને શું કીધું કે ઇન્ડિયાને ના પાડી દીધી કે હવે અમે તમને વધારાની લોન નહીં આપીએ, એક્સ્ટ્રા લોન હવે અમે તમને પ્રોવાઈડ નહીં કરીએ જ્યાં સુધી તમે તમારી ઇકોનોમિક પોલિસીમાં ચેન્જ નહીં કરો બરાબર. રેસ્ટ્રિક્ટ કરી દીધું, જ્યાં સુધી તમે તમારી ઇકોનોમિક પોલિસીમાં ચેન્જ નહીં કરો, નવી ઇકોનોમિક પોલિસી અડોપ્ટ નહીં કરો, ત્યાં સુધી અમે તમને વધારે હવે બોરોઈંગ નહીં આપીશું. પ્રોબ્લેમ મેઇન શું હતો કે ઇન્ડિયાની ઇકોનોમીમાં સ્ટેટનું જે ઇન્ટરફિયરન્સ હતું બરાબર, સ્ટેટ એટલે કે ગવર્મેન્ટનું જે ઇન્ટરફિયરન્સ હતું તે વધારે પડતું હોય હતું બરાબર. ને પ્રાઇવેટ સેક્ટરને પબ્લિક સેક્ટર વધારે હતા અને પ્રાઇવેટ સેક્ટરનું ઇન્ડિપેન્ડન્ટ નહીં હતું. એ લોકો બી કંઈ બી પોલિસી કંઈ બી લાવવું હોય તો એ લોકોએ ગવર્મેન્ટની પરમિશન લેવી પડે અને એ લોકોને એટલું બેનિફિટ મળતા નહીં હતા પ્રાઇવેટ સેક્ટરને રાઈટ. સો સ્ટેટના વધારે પડતા ઇન્ટરફિયરન્સના લીધે ઇકોનોમી ડેવલપ થતી હતી નહીં.
પબ્લિક ને પ્રાઇવેટ વચ્ચે શું પ્રોબ્લેમ છે? પબ્લિક એટલે કે ગવર્નમેન્ટ માટે વર્ક કરે છે, પોતાના માટે લોકો વર્ક નથી કરતા. કોના માટે? કોઈ બી આપણે ગવર્નમેન્ટ જોબ કેવું કંઈ કરીએ, બરાબર, ને એના ઓપોઝમાં આપણે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ હોય. તમે વિચારો, પોતાના પ્રાઇવેટ બિઝનેસ પોતે ચલાવતા હોય તો જેટલા પેલાથી પોતાનો પ્રાઇવેટ બિઝનેસ રન કરે ને એટલા જ એનાથી એ લોકો ગવર્નમેન્ટમાં વર્ક નથી કરતા, રાઈટ? કેમ કે એ લોકોને પોતાને પ્રોફિટ થવાનો છે. એ લોકો એમ વિચારે કે આ તો મારો પોતાનો બિઝનેસ છે, રાઈટ? એના લીધે તેને પ્રાઇવેટ સેક્ટરને એ લોકોએ ઉપર લાવવું ખૂબ જ જરૂરી હતું. જો પ્રાઇવેટ સેક્ટર વધશે, કોમ્પિટિશન વધશે, બરાબર, અને કોમ્પિટિશન વધશે, જે કોમ્પિટિશન હશે તો આગળ આવવાના પેલામાં ઇકોનોમી ડેવલપમેન્ટ થવાનું જ છે, રાઈટ? એના લીધે થઈને આપણે ઇકોનોમિક રિફોર્મ્સ લાવવું પડ્યું. જોઈએ આપણે The planners of independent India faced challenges of social and economic development. For this reason, they adopted the mixed type of economic system which laid greater emphasis upon socialist pattern of planning. Mixed economic system એ લોકો અડોપ્ટ કરી. We all know that India is the mixed economy. But પહેલા શું હતું કે સ્ટેટનું ઇન્ટરફિયરન્સ વધારે હતું. However, by the 80s, many experts felt that the strategies of planning adopted from 1947 to 1990 failed to attain the goals of economic growth and development as they proposed several state-imposed regulation on economic activity. બરાબર? State regulation more હતું, બરાબર? સ્ટેટ રેગ્યુલેશન ઓર ઇન્ટરફિયરન્સ કેવું હતું? મોર હતું. Besides, in the early 90s, the International Monetary Organization, guided by the developed nation of the world, emphasis a precondition for providing further monetary assistance. જો શું કીધું છે? ફર્ધર મોનેટરી આસિસ્ટન્સ એ લોકો પ્રોવાઈડ કરે ઇન્ડિયાને, that India must reform economic policy by reducing excessive controls on economic functioning. બરાબર, ગવર્નમેન્ટનો જે કંટ્રોલ હતો તે એ લોકોએ રિડ્યુસ કરવાની જરૂર હતી એવું કીધું, તો જ એ લોકોએ વધારે હવે બોરોઇંગ આપશે. There was severe balance of trade deficit and India had to borrow foreign exchange from the international institute. બરાબર, શું હતી બેલેન્સ ઓફ ટ્રેડમાં? બેલેન્સ ઓફ ટ્રેડમાં શું હતું? ડેફિસિટ હતું. Now what is deficit? આપણું ઇમ્પોર્ટ જે છે, બરાબર, આપણું ઇમ્પોર્ટ મોર હતું અને આપણું એક્સપોર્ટ કેવું હતું? લેસ હતું. હવે આને સરખું કરવા માટે, બરાબર, મોર ઇમ્પોર્ટ અને લેસ એક્સપોર્ટને સરખું કરવા માટે એ લોકો બોરોઇંગ લેતા હતા. શું લેતા હતા? બોરોઇંગ લેતા હતા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન પાસે. Balance of trade is an accounting statement showing countries' expenditure on import and income from the export. બરાબર, શું છે? અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ છે. શું છે? અકાઉન્ટિંગ statement showing import and export. બરાબર, એને બતાવતી અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ છે. બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ વિશે આપણે 12th સ્ટાન્ડર્ડમાં આખું ચેપ્ટર સ્ટડી કરવાના જ છે, બરાબર, આખો પોઈન્ટ અલગથી સ્ટડી કરવાના જ છે. અત્યારે ખાલી મીનિંગ યાદ રાખજો. Thus, since 1991, India reformed her economic policy for which necessary institutional and regulatory changes were also brought out. And in 1991 થી કયું યર છે એ મેં યાદ રાખજો. 1991 થી ઇન્ડિયાએ પોતાની ઇકોનોમિક પોલિસીમાં ચેન્જીસ કર્યા છે. Now, objective of economic policy reform since 1991. બેલેન્સ ઓફ ટ્રેડનો મીનિંગ 1 માર્ક માટે યાદ રાખજો તમે. અને અંદરમાં જે બેલેન્સ ઓફ ટ્રેડનો મીનિંગ જે તમને આપ્યો છે તે 1 માર્ક માટે યાદ રાખજો. ઓબ્જેક્ટિવ્સ જોઈએ આપણે. The changes brought about in economic policy since 1991 in order to state a change in the economic system of India from one which was highly regulated by the state to one which is more market oriented, as well as reduce the extent of public sector in mixed economic system, came to known as economic reform. એટલે કે પહેલા શું હતું? સ્ટેટનું મોર હતું અને માર્કેટનું લેસ હતું, બરાબર? આ પહેલાની કન્ડિશન હતી. હવે આપણે શું કરવાનું છે? સ્ટેટનું લેસ કરવાનું છે અને માર્કેટનું મોર કરવાનું છે, બરાબર? અને શું કહેવાશે? ઇકોનોમિક રિફોર્મ્સ કહેવાશે. The objectives of this
economic reforms go stated as under. Number 1, encourage private and foreign investment. બરાબર, એ જે પ્રાઇવેટ અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણે શું કરવાનું છે, એન્કરેજ કરવાનું છે in order to utilize India's abundant natural and human wealth. ઇન્ડિયા પાસે બહુ બધું શું છે, નેચરલ, સૌથી વધારે આપણે વાત કરીએ તો નેચરલ વેલ્થ જે છે, we all know that કે ઇન્ડિયા પાસે જે નેચરલ રિસોર્સિસ છે તે વધારે છે, તો તેનો પ્રોપરલી યુઝ થાય, બરાબર, અને હ્યુમન રિસોર્સિસનો પ્રોપરલી યુઝ થાય ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે. એના માટે આપણે શું કરવાનું છે, પ્રાઇવેટ અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને ઇન્કરેજ કરવાનું છે. નંબર 2, optimum and efficient allocation of national resources. બરાબર, allocation of resources, ડિફરન્ટ નેશનલ રિસોર્સિસ આવે, હ્યુમન રિસોર્સિસ આવે, બરાબર. એ બધા જે રિસોર્સિસ છે તેને એગ્રીકલ્ચર સેક્ટર, સર્વિસ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એઝ વેલ એઝ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, બરાબર, એ બધામાં કેવું આપણે પ્રોપરલી રીતે અલોકેટ કરવાના છે. કેવી રીતે કરવાના છે, પ્રોપરલી રીતે અલોકેટેડ મીન્સ વહેંચી આપવાના છે, બરાબર. શું કરવાનું છે, વહેંચી આપવાના છે પ્રોપરલી રીતે, કે કોઈ સેક્ટરને વધારે પડતું નહીં જવું જોઈએ, જેટલા પ્રમાણમાં, જેટલા પ્રપોર્શનમાં એ લોકો ડિસાઈડ કર્યું હોય એટલા જ પ્રપોર્શનમાં એ લોકો એલોકેટ કરવા જોઈએ, બરાબર. જો પ્રોપરલી રીતે રિસોર્સિસનો યુઝ કરશું તો ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાનું છે. નંબર 3, restrict expenditure of the state and channelize the resource recovered from disinvestment. પહેલા તો શું કરવાનું છે, એ જોઈએ restrict expenditure of the state, એટલે કે સ્ટેટ જે છે તે જે એક્સપેન્ડિચર કરે છે પોતાના સેક્ટર માટેના, બરાબર, એ સ્ટેટ જે ઇન્ટરફિયરન્સ કરે છે તો તેના એક્સપેન્ડિચરને રેસ્ટ્રિક્ટ કરવાનું છે. એન્ડ બીજું શું કીધું છે, ચેનલાઇઝ ધ રિસોર્સિસ રિકવર્ડ ફ્રોમ ધી ડિસઇન્વેસ્ટમેન્ટ. નવો વર્ડ તમને અહીંયા આવ્યો, ડિસઇન્વેસ્ટમેન્ટ. આ તમને પ્રાઇવેટાઇઝેશનમાં આવવાનું છે, જોઈ લઈએ તો આપણે ખાલી મિનિટ. ડિસઇન્વેસ્ટમેન્ટ મીન્સ વોટ, કે જે પબ્લિક સેક્ટર, એટલે જે પબ્લિક સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, બરાબર, હવે એને આપણે કાઢીને એની જગ્યાએ પર પ્રાઇવેટ સેક્ટર લાવવાનું છે. તો પબ્લિક સેક્ટરની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર આવ્યું તો પબ્લિક સેક્ટરનું કોઈ બી એકાદી ઇન્ડસ્ટ્રી સેલ આઉટ થઈ ગઈ, બરાબર. શું થઈ ગયું, સેલ આઉટ થઈ ગયું. તો એમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટે પાછું લઈ લીધું. શું કર્યું, ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તે પાછું લઈ લીધું, રિટર્ન લઈ લીધું. એને શું કહેવાશે, ડિસઇન્વેસ્ટમેન્ટ. ધેટ મીન્સ ઇન્વેસ્ટમેન્ટનું ઓપોઝિટ ડિસઇન્વેસ્ટમેન્ટ. એટલે એનાથી જે મની રિસોર્સિસ રિકવર થયા તો તેને પબ્લિક સેક્ટરમાં, પબ્લિક એન્ટરપ્રાઇઝમાં આપણે ઇન્વેસ્ટ કરવાના છે. નંબર 4, ઇન્ક્રીઝ ડોમેસ્ટિક ઇન્કમ, એમ્પ્લોયમેન્ટ એન્ડ એક્સપોર્ટ ઇન્કમ ઓફ ધી કન્ટ્રી, બરાબર. એટલે કે જે એક્સપોર્ટ ડોમેસ્ટિક ઇન્કમ છે, બરાબર, એટલે આપણે જીડીપી ની એની વાત કરીએ તો તેમાં ઇન્ક્રીઝ કરવાનું છે, એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ કરવાનું છે. પ્રાઇવેટાઇઝેશન થશે તો એમ્પ્લોયમેન્ટ બી ઇન્ક્રીઝ થશે, બીકોઝ બહુ બધી ઇન્ડસ્ટ્રી ને બધું ઓપન થશે તો એમ્પ્લોયમેન્ટ પણ મળશે. અને આપણા જે ગુડ્સ છે તો વધારે એક્સપોર્ટ થાય અને એનાથી ઇન્કમ થાય તો તેની ટ્રાય આપણે કરવાની છે. નંબર 5, ઇન્ક્રીઝ કોમ્પિટિટિવનેસ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી. કોમ્પિટિટિવનેસ જો ઇન્ક્રીઝ થશે, એટલે કે કોમ્પિટિશન જો ઇન્ક્રીઝ થશે, બરાબર, પ્રાઇવેટ સેક્ટર વચ્ચે જો કોમ્પિટિશન ઇન્ક્રીઝ થશે, બરાબર, તો દરેક સેક્ટર શું ટ્રાય કરશે. હવે આપણા ક્લાસમાં જો ફર્સ્ટ રેન્ક વાળાના ફોર એક્ઝામ્પલ 500 માંથી 490 ટોટલ, બરાબર, અને સેકન્ડ રેન્ક વાળાના 400, તો આ બે વચ્ચે ડિફરન્સ વધારે પડતો જોવા મળે, બરાબર. સેકન્ડના 400 ટોટલ હોય, બટ સેકન્ડના 489 ટોટલ જો હશે તો આ લોકો વચ્ચે શું થશે, એકદમ કોમ્પિટિશન વધારે થશે, બરાબર, કે કોણ ફર્સ્ટ આવે, કોણ સેકન્ડ આવે. તેવી જ રીતે જેવી રીતે કોમ્પિટિશન જેટલી ઇન્ક્રીઝ થશે એટલું જ એ લોકો ન્યૂ આઈડિયા, ન્યૂ ઇનોવેશનથી શું કરશે, પોતાની પ્રોડક્ટને વધારે ક્વોલિટી સારી આપશે, પોતાના કસ્ટમરને સેટિસ્ફાઈ કરવાની ટ્રાય કરશે, રાઈટ. ને એ જો કોમ્પિટિટિવનેસ ઇન્ક્રીઝ થશે તો ઇકોનોમીનું ડેવલપમેન્ટ પોસિબલ છે. નેક્સ્ટ, એન્શ્યોર સ્ટેડી ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇન ધી લોંગ રન, બરાબર. લોંગ રનમાં ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ થવું જોઈએ. લોંગ રનમાં સ્ટેડી એટલે કે કન્ટિન્યુ, બરાબર. સ્ટેડી એટલે એક ટાઈપનું આપણે એમ કહીએ ને, ફોર એક્ઝામ્પલ 6% ગ્રોથ થતું હોય તો લોંગ રન સુધી લોંગ રનમાં 6 ની આજુબાજુ ગ્રોથ રહેવું જોઈએ, બરાબર. તો એનો બેનિફિટ ઇકોનોમીને મળવો જોઈએ.
In order to fulfill these objectives, systematic reforms in economic planning were invested in 1991. કયામાં થયું? 1991 માં સિસ્ટમેટિક પ્લાનિંગ કર્યું, which had three components. બરાબર? Three components of economic reform. Most important question for the 1 mark. તમને પૂછી શકે ઇકોનોમિક રિફોર્મ ના 3 કોમ્પોનેન્ટ કયા? તો આપણે વાત કરી હતી 7 ચેપ્ટર ની અંદર માં, યાદ કરો LPG. તમને કીધું હતું લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નહીં, બટ લિબરલાઇઝેશન, privatization and globalization. Right? Liberalization, privatization and globalization, three components of economic reform. Most important question for the 1 mark. So what is liberalization, what is privatization and what is the globalization? આ ક્વેશ્ચન એ 1 by 1 આપણે આના પછીના લેક્ચર્સમાં સ્ટડી કરતા રહીશું. આ જોઈ લેજો ઓબ્જેક્ટિવ્સ ક્વેશ્ચન એમ તને બહુ પૂછાતો નથી, પણ તમે એકવાર જોઈ લેજો, બીકોઝ ઓબ્જેક્ટિવ ક્લિયર હશે તો જ આગળના ક્વેશ્ચન્સ તમને ક્લિયર થશે. આમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો તે તમને કહી દીધો છે કયો તે, એક અહીંયા આ બાજુ ને આવ્યા બેલેન્સ ઓફ ટ્રેડ, એ બે જોઈ લેજો અને પોઈન્ટ નોટ ડાઉન કરી દેજો. કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો.